હવે જો એના પછીનો જે આપણો ટોપિક છે કે સરવાળા અને બાદબાકી માટેના નિયમ. આપણે અગાઉ છે ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યાના ગણિતીય પ્રક્રિયા માટેનો નિયમ જોયો. હવે એ જ નિયમ આપણે સરવાળા અને બાદબાકી માટે જોવાનો છે. તો બરાબર આ વસ્તુ સમજો અને આનો ઉપયોગ આપણે બધા જ દાખલાઓમાં છે એ કરશું. તમને આ ચેપ્ટરમાં કોઈ પણ દાખલો પૂછ્યો હોય તો એમાં એક નોંધ આપેલી હોય કે આ જે દાખલો છે તમારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણવાનો. સમજજો, એનો મતલબ એવો થાય કે જ્યારે તમે કોઈ વસ્તુનો અંદર દાખલો ગણતા ગુણાકાર ભાગાકાર કે સરવાળો બાદબાકી કરતા હોય કેલ્ક્યુલેટરમાં જે આન્સર આવે છે ઈ આન્સર ઈ સાચો આન્સર ન કહેવાય. જો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણતા હોય તો આન્સર તો ઈ સાચો જ છે, પણ તમને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણવાનું કે તો તમારો કેલ્સીનો જે આન્સર છે એ મોટો હશે. દશાંશ ચિહ્ન પછી ઘણા બધા આંકડા છે, એમાંથી આપણે કેટલા લેવાના જવાબમાં ઈ સાર્થક અંકોના નિયમ ખબર હોય તો જ આવડે. હમણાં જ આપણે ગુણાકાર નિયમ ભાગાકારમાં જોયું છે. તો અહીંયા છે આપણે સરવાળા બાદબાકીમાં વાત કરીશું. સરવાળા અને બાદબાકી માટેના નિયમ. હવે એમાં આપણે ચર્ચા કરી. જો અહીંયા સમજો, તમને ત્રણ દળ આપેલા છે m1 m2 ને m3. દળ એક ભૌતિક રાશિ થઈ. પહેલું છે 4.436.32 ગ્રામ, બીજું છે 227.2 ગ્રામ, ત્રીજું છે 0.301 ગ્રામ. હવે આ ત્રણેય દળનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે m બરાબર m1 પ્લસ m2 પ્લસ m3. આ ત્રણેયનો આપણે શું કરશું તો કે સરવાળો. પહેલા કેલ્ક્યુલેટર છે તમારી પાસે, એમાં સરવાળો કરો. જો તમે કેલ્ક્યુલેટરમાં જ્યારે સરવાળો કરશો એટલે આપણો જે કેલ્ક્યુલેટરનો જે આન્સર છે ને આવો આવશે. હું અહીં લખું છું વ્યવસ્થિત 663.821 ગ્રામ. આવો કેલ્ક્યુલેટરનો આન્સર આવ્યો. સમજો, કુલ દળ, આ ત્રણેય દળનો સરવાળો કર્યો, કુલ દળ આપણને કેલ્ક્યુલેટરમાં આવો આન્સર આવ્યો. હવે આગળ સાર્થક સંખ્યાના નિયમ અનુસાર આ સાચો જવાબ અહીંયા તમારે કેટલો લખવો પડે એ જોવાનું છે. બરાબર, તો આપણે જે નિયમ છે કયા નિયમની વાત કરશું તો કે સરવાળા અને બાદબાકી માટે. બે માટે એક જ નિયમ છે કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી હોય, જ્યારે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી હોય ત્યારે મળતી અંતિમ ભૌતિક રાશિમાં, અંતિમ ભૌતિક રાશિ એટલે કે હવે સમજી જાઓ કે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો અંતિમ ભૌતિક રાશિ એટલે એનું કુલ દળ જે આપણને આ મળ્યું. અંતિમ ભૌતિક રાશિમાં સાર્થક, અંતિમ ભૌતિક રાશિમાં દશાંશ ચિહ્ન પછી, જો આ નિયમ થોડોક અલગ છે, દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન પછી અંકોની સંખ્યા, અંતિમ ભૌતિક રાશિમાં દશાંશ ચિહ્ન પછી અંકોની સંખ્યા. જો હું બુક કરતા થોડીક અલગ રીતે સિમ્પલ ભાષામાં લખું છું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. જ્યારે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી હોય ત્યારે મળતા અંતિમ પરિણામમાં, એટલે કે અંતિમ ભૌતિક રાશિમાં દશાંશ ચિહ્ન પછી અંકોની સંખ્યા એ તે બે ભૌતિક રાશિ, તે બે ભૌતિક રાશિમાં, તે બે ભૌતિક રાશિ એટલે શું તો કે જેનો આપણે સરવાળો બાદબાકી કરવાનો બે કરતા વધારે હોઈ શકે. અહીંયા જેમ કે 3 છે, જો 3 દળનો સરવાળો તો એ બે કરતા વધારે હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો અંકોની સંખ્યા તે બે ભૌતિક રાશિમાં જેમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક હોય, લઘુત્તમ અંકો હોય તેટલા જવાબમાં લેવા. મેં સાદી ભાષામાં નિયમ છે લખ્યો છે.
કે જ્યારે બે ભૌતિક રાશિ અથવા બે કરતાં વધારે ભૌતિક રાશિના તમારે જ્યારે સરવાળા બાદબાકી કરવાનું થાય ત્યારે જે આન્સર આવે એ આન્સરમાં કેટલા અંકો હોવા જોઈએ, તો ખાસ યાદ રાખવાનું કે જેનો તમે સરવાળો બાદબાકી કરો છો એમાં દશાંશ ચિહ્ન પછી જે ભૌતિક રાશિમાં સૌથી ઓછા અંકો, સાર્થક અંક નથી બોલતો, સમજો ખાસ, અંકોની વાત કરું છું, સિમ્પલ ડિજિટ, દશાંશ ચિહ્ન પછી ઓછા અંકો હોય એ તમારે જવાબમાં લેવા. હવે તમે અહીં જુઓ બરાબર, આ ત્રણ વસ્તુનો આપણે સરવાળો કર્યો, સરવાળો અથવા બાદબાકી કોઈ પણ હોઈ શકે. નિયમ શું કહે છે કે આ ત્રણેયમાં જોવાનું દશાંશ ચિહ્ન પછી ઓછા અંકો શેમાં છે, તો તમે જો આમાં પહેલું જે છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે, તો કે 2, 3 અને 2, દશાંશ ચિહ્ન પછી 2 અંક થયા 32. M2 છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે, તો કે 1. M3 છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે, તો કે 3. તો આપણો જે જવાબ આવ્યો એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ, તો કે આમાંથી જેમાં લઘુત્તમ હોય ને એટલા, લઘુત્તમ એટલે આમાંથી જેમાં ઓછામાં ઓછા હોય. તો તમે જુઓ કે આ 2 છે, આ 3 છે, આ 1 છે, એટલે ઓછામાં ઓછો એક અંક કયો થયો, તો કે 1. એનો મતલબ એવો થયો કે આપણા જે જવાબ છે એમાં દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? દશાંશ ચિહ્ન પછી અત્યારે કેટલા આંકડા છે, તો કે 3, એમાંથી એકને જ રહેવા દેવાનું, અને એકને કોને રહેવા દેવાનો, તો કે 8 ને. એના પછીના અંકો દૂર થાય, આપણે દૂર કરવાના છે આ બાજુથી આવવાનું, કે અહીંયાથી આંકડો ન દૂર થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? પહેલા 1 દૂર થાય, પછી 2 દૂર થાય, અને 8 ને એમનામ રહેવા દેવાનું, કારણ કે દશાંશ ચિહ્ન પછી એક જ અંક આપણે રાખવો છે, એટલા માટે સરવાળો અને બાદબાકીનો નિયમ છે. તો આનો સાચો આન્સર થશે, સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સાચો આન્સર થાય. આ કેલ્સીનો આન્સર છે, કેલ્ક્યુલેટરનો, એટલે કે આ ગણિત થયું. આપણે ભૌતિક વિજ્ઞાન ભણી છે, ગણિત નથી ભણતા. ખ્યાલ આવે છે કે નહીં? પણ ભૌતિક વિજ્ઞાન ઈ તમે પહેલું ચેપ્ટર જ્યારે ધ્યાનથી વાંચશો ને એમાં એક પ્રસ્તાવના છે, જોજો. ઈ પ્રસ્તાવનામાં એક સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું છે. હું ઘણીવાર વિદ્યાર્થીઓને સેન્ટેન્સ છે સંભળાવતો હોઉં કે ફિઝિક્સનું જ્યારે તમે પહેલું ચેપ્ટર વાંચતા હોય ત્યારે અંદર એક ખૂબ જ મહત્વનું એક સેન્ટેન્સ લખેલું છે. સેન્ટેન્સ એવું છે કે મેથેમેટિક્સ, સમજો, મેથેમેટિક્સ is queen of science. Sorry, king કહી આપણે, કોઈ વાંધો નહીં. મેથેમેટિક્સ is the king of science. ગણિત છે વિજ્ઞાનનો રાજા છે. ફિઝિક્સ is queen of science. ફિઝિક્સ જે છે એ સાયન્સની રાણી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો રાજા અને રાણી વગર કોઈ રાજ્ય શક્ય નથી. અને તમને ખ્યાલ જ હશે કે રાજા છે રાણીને પૂછીને અમુક નિર્ણય લેતા હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો મેં કીધું એમ કે આપણે જ્યારે ફિઝિક્સ ભણી છીએ તો એમાં ગણિત તો આવે જ છે, પણ ગણિતનો જે જવાબ લખવો એ ફિઝિક્સ નક્કી કરે એટલો લખવો કયો નહીં. મેં કીધું કે આ કેલ્ક્યુલેટરમાં જવાબ આવી ગયો. હવે આપણે કીધું છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખો, તો એમાં કોણ આવશે આગળ? તો કે ફિઝિક્સ. ફિઝિક્સમાં સાર્થક અંકનો સરવાળા બાદબાકીનો આ નિયમ છે. એ નિયમ એવું કહે છે કે દશાંશ ચિહ્ન પછી જેમાં ઓછા સાર્થક અંક હોય, લઘુત્તમ, એ જવાબમાં રહેવા જોઈએ. તો અહીંયા 3 વસ્તુનો સરવાળો છે, 3 કરતાં વધારે હોઈ શકે. તમારે એક જ વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની કે જેટલાનો સરવાળો બાદબાકી કરવાનો છે એમાં જોવાનું કે સૌથી દશાંશ ચિહ્ન પછી અંક કેમાં લઘુત્તમ એટલે કે ઓછા છે એ આપણા જવાબમાં હોવા જોઈએ. તો અહીંયા હું લખીશ 663.8 ગ્રામ. આ આપણો આન્સર. ખ્યાલ આવે છે ને? કોઈને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયાથી 2 ને દૂર કરી છે આપણે, તો આ 8 માં કોઈ ફેરફાર થાય કે નહીં? ન થાય. કોના નિયમ? રાઉન્ડ ઓફ ના નિયમ. એ અહીંયા જોતું જાવ. રાઉન્ડ ઓફ ના નિયમ શું કહે છે કે જે અંકોને તમે દૂર કરો છો 5 કરતા વધારે, માની લો કે આને દૂર કરી નાખ્યો એટલે એનો પ્રશ્ન જતો રહ્યો. હજી આ 2 ને દૂર કરવા છે. 2 જે છે 5 કરતા વધારે છે, તો કે ના. જો 5 કરતા નો વધારે હોય તો આગળનો અંક છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. પણ માની લો જો અહીંયા આવું હોય, એક ઉદાહરણ તરીકે અહીંયા 7 હોય, તો 8 નહીં રહે, 8 ના શું થઈ જાય? 9. ખ્યાલ પડે છે કે નહીં? આ ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું.
કે 663.87 હોય તો આનો સાચો જવાબ આટલો કહેવાય 363.9 ગ્રામ. અહીં 8 ને આપણે 9 શા માટે કરી નાખ્યા? તો રાઉન્ડ ઓફ ના નિયમ કે જો અંક 5 કરતા વધારે હોય તો આગળના અંકમાં એક ઉમેરો, એટલે આગળનો અંક 8 છે એમાં એક ઉમેરી દો એટલે 9 થી. આ જ નિયમ બાદબાકી માટે લાગુ પડે. માની લો કે આપણે બે ભૌતિક રાશિ લંબાઈ છે એની બાદબાકી કરવી છે, તો આ હું લખીશ 0.307 માઈનસ 0.304. તો આનો જે આન્સર આવશે 0.3 માંથી 3 જાય એટલે 0, 0 માંથી 0 જાય એટલે 0, આ 7 માંથી 4 જાય એટલે 3 મીટર. આ એનો સાચો જવાબ. આયા તો કોઈ પ્રશ્ન નથી. શું કે આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? તો કે 3. આમાંય દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? તો કે 3. તો એનો મતલબ એવો થયો કે જવાબ છે એમાંય દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ? તો કે 3. ખ્યાલ આવે છે કે નહીં? બેયમાં સરખા જ અંકો છે તો લઘુત્તમનો કોઈ પ્રશ્ન નથી, તો વત્તા ઓછાનો કોઈ પ્રશ્ન નથી. તો તમારા જવાબમાં એટલા દશાંશ ચિહ્ન પછી અંકો હોવા જોઈએ. હું અંકો બોલું છું, સાર્થક અંક નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આગળ હવે જો એક વસ્તુ આ સમજવા જેવી છે કે મેં આ લખ્યા 0.003 મીટર, તો કોઈ હોશિયાર થઈને આને આ રીતે ન લખી શકે 3 × 10⁻³ મીટર. ગણિતની રીતે આને આ રીતે લખાય. ગણિત હા પાડે છે, ગણિતની રીતે તમે વિચારો સિમ્પલ ગાણિતિક રીતે તો 0.003 ને આ રીતે લખાય. એ તમને ખ્યાલ હશે. 3/1000 એટલે 0.003. એ ગણિતની રીતે. ફિઝિક્સની વસ્તુની ના પાડે. જ્યારે તમે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખતા હોય ત્યારે આ જે જવાબ આવ્યો એને તમે અહીંયા આ રીતે લખી શકો નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને બધી ગણતરીઓ કરવાની હોય ઈ ગણતરીઓમાં આ ચેપ્ટર પૂરતું જ સમજજો. આવો આ જે પ્રશ્ન છે ને ઈ આ ચેપ્ટર પૂરતો જ છે. પછી તમે આગળ 12 સાયન્સમાં કે કોઈ પણ જગ્યાએ દાખલા ગણતા હોય ફિઝિક્સના, અને ઈ ફિઝિક્સના દાખલામાં માની લો ક્યાંક આ રીતે આવતું હોય 0.003 મીટર, તો ત્યારે આવું લખી શકાય અને આપણે લખશું. પણ આ ચેપ્ટર પૂરતું નહીં, કારણ કે આ ચેપ્ટરમાં મેઇન વસ્તુ શું છે? સાર્થક અંક. અને શા માટે? કારણ કે તમારે એ મૂલ્ય ચોક્કસ એમાં સચોટતા વધારે હોવી જોઈએ. આપણે સચોટ મૂલ્ય લખવાનું છે એટલા માટે. ખ્યાલ આવે છે કે નહીં? તો અત્યારે આપણે આ જે 0.003 છે ને આ રીતે લખી શકો નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આગળ નિયમ છે બરાબર ખબર પડી ગઈ. સરવાળા અને બાદબાકીનો નિયમ. દશાંશ ચિહ્ન પછી જેમાં લઘુત્તમ અંકો હોય એ અંકો આપણા જવાબમાં હોવા જોઈએ. ત્યાં સુધી એને રાઉન્ડ ઓફ કરતો જાઓ. ખ્યાલ છે કે નહીં? જેમ કે આ જો 663.820 છે, તો દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવાનો છે આપણે, કારણ કે આ ત્રણેયમાં દશાંશ ચિહ્ન પછી અહીંયા આ બીજું જે છે એમાં એક જ અંક છે લઘુત્તમ, એટલા માટે. તો આપણે આમાંથી આ બેયને કાઢવા છે. તો એ બેયને જ્યારે દૂર કરો ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, રાઉન્ડ ઓફ ના નિયમો. કે માની લો કે આ એકને દૂર કર્યો એટલે વાંધો નહીં, એ 5 કરતા નાનો છે એટલે આગળ કોઈ ફેરફાર થાય નહીં. આ બેને દૂર કરો ત્યારે જોવાનું ખાસ કે બે જે છે 5 કરતા કેવા થયા? ઓછા, એટલે 8 ના 8 જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે અહીંયા જ આપણે જે બુકમાં જે બે ઉદાહરણ આપેલા છે એની ચર્ચા કરશું. જો હું જે નંબર બોલું છું, ઉદાહરણ નંબર 2.13. આજે બે ઉદાહરણની આપણે ચર્ચા કરવાની છે. એ ઉદાહરણમાં ખાસ કરી સાર્થક અંક માટે ગુણાકાર ભાગાકારના જે નિયમો છે, સરવાળા બાદબાકીના જે નિયમોની જે ચર્ચા કરેલી છે એ નિયમોનો ઉપયોગ કરશે. જેમાં ઉદાહરણ નંબર 2.13 થી હું વાત કરું પહેલા. ઉદાહરણ નંબર 2.13 એમાં શું કીધું છે? જો કે કોઈ ઘરની બધી જ બાજુનું માપ 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. સિમ્પલ. ઘન એટલે સમઘનની વાત કરી છે. એક સમઘન છે રકમ પ્રમાણ. ઈ સમઘનની બધી બાજુનું જે લંબાઈનું માપ છે ઈ 7.203 આપેલું છે. કેટલું?
7.203 હું આ દર્શાવી છે એને આપણે L કહેશું. L બરાબર 7.203 મીટર બધી બાજુની લંબાઈ એટલે કે નિયમિત સમઘન કહેવાય. શું કહેવાય ફિઝિક્સની ભાષામાં? નિયમિત સમઘન. આ રીતે છે એક સમઘન આપેલો છે. આ સમઘનની બધી બાજુની જે લંબાઈ છે L છે અને L ની કિંમત 7.203 આપેલું છે. પહેલું તમને એવું કીધું છે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ. તો સમઘનનું જે પૃષ્ઠફળ છે ઘનનું પૃષ્ઠફળને બીજી રીતે કહી તો કે એનું ક્ષેત્રફળ. ઈ ક્ષેત્રફળનું સૂત્ર આવશે. જો આ બધી વસ્તુ તો 10મા ધોરણમાં ભણી ગયા છે કે કોઈ સમઘન છે ઘન છે એનું ક્ષેત્રફળ શું તો એનું સૂત્ર આવશે 6l². l એટલે સમઘન માટે એની બાજુની શું થાય લંબાઈ. આ એનું ફોર્મ્યુલા છે. ખ્યાલ આવે છે કે તો પહેલા આપણે આની વાત કરીએ કે ઘનનું પૃષ્ઠફળ કેટલું તો કે 6 ગુણ્યા 7.203 l² છે એટલે હજી હું અહીં લખીશ 7.203. હવે પહેલા જે છે આપણે આનો જે આન્સર આવે ને કેલ્ક્યુલેટરમાં જે આવે ને લખી નાખો. જો કેલ્ક્યુલેટરમાં જે આન્સર આવશે એ કેટલો આવશે હું લખું છું. 311.299 મીટર સ્ક્વેર. આ તમારા કેલ્સીમાં આટલો આન્સર આવે છે. ખ્યાલ આવે છે ને? હવે મેઈન વસ્તુ શું છે કે આપણે આ આન્સર સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખવાનો છે. તો ગુણાકાર માટેના સાર્થક અંકનો જે નિયમ છે એનો ઉપયોગ થશે. કારણ કે જો આ 6l² માં આપણે મૂળ તો આ બેનો શું કરીશું ગુણાકાર. તો ગુણાકારનો નિયમ હમણાં શું કહે છે? ગુણાકાર ને ભાગાકારનો નિયમ સરખો હોય, સરવાળા અને બાદબાકીનો નિયમ સરખો હોય. ગુણાકાર અથવા ભાગાકાર હોય તો એનો નિયમ એવું કહે છે કે જ્યારે તમે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરો છો એટલે કે આ બેની વાત છે. આ 6 છે ને તો નિશ્ચિત અંક થયો. સમજજો બરાબર. અહીંયા જે 6 છે એ એક નિશ્ચિત વસ્તુ થઈ. એ નિશ્ચિત વસ્તુ હોય એટલે એમાં સાર્થક અંકો ઇન્ફિનિટી હોય. કારણ કે એક ચોક્કસ છે, સચોટ મૂલ્ય છે. ખ્યાલ આવે છે કે આપણે ફક્ત આની જ વાત કરશું l². l એટલે 7.203. હવે આ બેનો ગુણાકાર કરતા તમને આ જે પરિણામ મળ્યું એ પરિણામમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ તો કે આ બેમાંથી જેમાં લઘુત્તમ સાર્થક હોય ને એટલા. તો લઘુત્તમનો કોઈ પ્રશ્ન નથી. શા માટે? કારણ કે તમે જુઓ કે આમાંય સાર્થક અંક કેટલા તો કે 4 અને આમાંય સાર્થક અંક કેટલા તો કે 4. એટલે ઓછાનો કોઈ પ્રશ્ન નથી. જવાબમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ તો કે 4. અત્યારે કેટલા છે તો ઘણા બધા છે. ગણવા હોય તો ગણી શકો. આ 3 4 5 6 7 8 સાર્થક અંકો છે. આપણે એને 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવો છે. તો મેં કીધું કે આ બાજુથી આંકડા કાઢતા જવાના. આ 3 ને ત્યાં રાખશું. આ લખી નાખું પહેલા. જો 3 સાર્થક અંક આવી ગયા. હવે એક સાર્થક અંકની જરૂર છે એટલે આ 2 ની અહીંયા જરૂર છે. તો 2 પછીના બધા અંકને દૂર કરવાનું થાય. તો એમાં હું પહેલા ખાલી આને જ જોઈશ કે 2 પછી આ 9 ને દૂર કરવો છે. રાઉન્ડ ઓફ નો નિયમ 9 છે 5 કરતા શું થયા વધારે તો આગળના અંકમાં 1 ઉમેર દેવાનો. એટલે 2 ના 2 નહીં લખવાના. કેટલા થઈ જાય 3 મીટર સ્ક્વેર. હવે જો આપણો સાચો આન્સર કેટલો આવ્યો 311.3 મીટર સ્ક્વેર. કેટલા સાર્થક અંક છે 4 અને જવાબમાં 4 જ હોવા જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આગળ આ આપણે એનું ક્ષેત્રફળ મેળવ્યું. હવે એનું કદ મેળવવાનું છે. કદ ઘનનું કદ એનું સૂત્ર આવું છે L ઘન. કોઈ પણ સમઘનના કદનું જે સૂત્ર છે એ શું છે L ઘન. તો આપણે અહીંયા સિમ્પલ L એટલે કેટલા તો કે 7.203 એનો ઘન એટલે આ રીતે લખાય 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203. આ ત્રણેયનો ગુણાકાર કરવો છે. નિયમ ઈ જ ગુણાકારનો. ત્રણેયના જે મૂલ્યો છે એમાં જો સાર્થક અંકોની સંખ્યા કેટલી તો ત્રણે એક સરખા જ છે. એટલે આ બધામાં સાર્થક અંક કેટલા છે 4.
આપણા જવાબમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. પહેલા આનું જે કેલ્ક્યુલેટરમાં જે જવાબ આવે એ લખીશું. જો ગણતરી કરો. કેલ્ક્યુલેટરમાં તમારો જે જવાબ આવશે એ આટલો આવશે. 373.714754 મીટર ક્યુબ. આ તમારો કેલ્ક્યુલેટરનો આન્સર છે. ખાસ સમજજો. પછી આપણે ફાઇનલ આન્સર નથી લખ્યો. ફાઇનલ આન્સર આપણે લખશું એમાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખશું. તો તમે જુઓ કે મેં શું કીધું કે આ જે આન્સર જે આવ્યો એમાં 4 જ સાર્થક અંક હોવા જોઈએ. તો આનો જે આન્સર થશે 373.3 આવી ગયા સાર્થક અંક. હજી એક બાકી ગયો. દશાંશથી પછી કોને હું અહીંયા રાખીશ? 7. મતલબ આ બધાય તમારે કાઢવા પડે. એમાં આનો કોઈ પ્રશ્ન નથી. આ 7 પછીનો જે આંકડો હોય ને જોવાનો ખાસ સમજજો. 7 ને આપણે રાખવાનો છે તો 7 પછી કયો અંક છે જોવાનો. તો 7 પછી કેટલા છે? 1. ઈ 1 5 કરતા ઓછા. તો એનો મતલબ છે કે 7 ને કોઈ હરી કરવાનું નહીં. ઈ 7 ના 7 જ રહે. તો આપણે આ પદ મળી ગયું સમકલન 373.7 મીટર ક્યુબ. આ એનો સાચો છે એ આન્સર થઈ ગયો. હજી આગળ અહીંયા જો એક બીજા ઉદાહરણની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 2.14 સમજો. આટલામાં આવી જશે. ઉદાહરણ નંબર 2.14 એકદમ નાનો દાખલો છે. 2.14 માં એવું કહે છે કે 574 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. ટૂંકમાં આપણને દળ અને કદ આપેલું છે. એક પદાર્થનું દળ છે 5.74 ગ્રામ અને એનું કદ છે, જગ્યા રોકે છે તેનો મતલબ એનું કદ તમને આપેલું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. એની ઘનતા શોધવાની છે. તો ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ. ઘનતાનું સૂત્ર શું? તો કે દળના છેદમાં કદ. એટલે કે આપણે સિમ્પલ આમનો ભાગાકાર કરવાનો છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. જેમાં ગુણાકારમાં જે નિયમનો ઉપયોગ થયો તો એ જ નિયમ આ ભાગાકાર માટે થાય. ભાગાકાર કોનો કરવાનો છે? તો કે દળ અને કદનો. જોવાનું કે જે દળનું મૂલ્ય છે એમાં સાર્થક અંકો કેટલા? તો કે 3. આ જે દળ છે એમાં સાર્થક અંક કેટલા? તો કે 3. કદ છે એમાં સાર્થક અંક કેટલા? તો કે 2. 3 વધારે 2. ખ્યાલ આવે છે કે નહીં? લઘુત્તમ સાર્થક અંક કેટલા થયા? તો કે 2. આ લઘુત્તમ થયા. તો જ્યારે આ બેનો ભાગાકાર કરશું ત્યારે જે તમારો આન્સર આવે એમાં 2 જ સાર્થક અંક હોવા જોઈએ. તો પહેલા જે તમે કેલ્ક્યુલેટરમાં જે આન્સર લાવશો ને લખવાનું. જો હું કેલ્ક્યુલેટરનો આન્સર કેટલો આવે તમને કહું. કેલ્ક્યુલેટર હોય તો એમાં તમે ગણતરી કરો કે 5.74 ડિવાઇડેડ 1.2 એટલે કેલ્ક્યુલેટરમાં આન્સર આવો આવશે. જો હજી તમે લખો હોય ઘણા લખી શકો. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ કેલ્ક્યુલેટરનો આન્સર. આપણો આન્સર નથી. આ ગણિત વાળા જવાબ આપ્યો. હવે ફિઝિક્સ વાળો જવાબ આપશે એ કઈ રીતે આપશે? તો ફિઝિક્સ વાળો સાર્થક અંકના નિયમોને ધ્યાનમાં રાખીને આન્સર આપશે. અને સચોટ હોય હંમેશા. કેવો હોય? સચોટ. તો ઈ આન્સર આપશે તો એમાં શું કરશે કે આ બેમાં જોશે કે સૌથી ઓછા સાર્થક અંક કેટલા છે આ બેમાં. તો કે આમાં 2 છે. જો સાર્થક ખ્યાલ આવે છે કે આ બેને ધ્યાનથી જોશે કે જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય એટલા ઈ જવાબમાં રાખશે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ તમે જુઓ કે આમાં 2 સાર્થક અંક આપણે રાખવાના છે. 2 સાર્થક અંક રાખશે એટલે આપણે આ બધાને દૂર કરવા પડે. એમાં ખાસ કરીને હું આ લખીશ 4 પોઈન્ટ. હવે જો 8 ને આને દૂર કરી નાખાય એક વસ્તુ સમજી લો. પ્રશ્ન શું છે કે 8 ની આગળનો જે અંક છે આપણે અહીં રાખવાનો છે અને 8 ને દૂર કરવાનો છે. હું જ્યારે 8 ને અહીંયાથી દૂર કરીશ ત્યારે 7 ના 7 ને લે એ શું થઈ જાય? 8 થઈ જશે. શા માટે? જાતે વિચારવાનું. બધું કઈ ઘડીએ ન કહેવાનું. ખ્યાલ આવે છે કે અહીંયાથી મેં 8 ને કાઢ્યા તો આ 7 ના 8 કેમ થઈ ગયા ઈ તમારે જાતે વિચારવાનું. અને આ જે છે આપણો રાઈટ આન્સર થાય. આ છે તમારો કેલ્ક્યુલેટરનો આન્સર થાય. અને આ જે આન્સર છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણો જે જવાબ થયો. અને એમાં તમે જોઈ શકો છો કે આમાં સાર્થક અંક કેટલા? તો કે 2. કયા તો કે 4 અને 8.
થઈ ગયો પ્રશ્ન સોલ્વ. લઘુત્તમ સાર્થક અંક જવાબમાં તમારા 2 હોવા જોઈએ. એ આવી ગયું. તો આ 2 ઉદાહરણ છે, ખાસ કરીને તમારે તૈયાર કરી નાખવાનું.